અંકલેશ્વર હાંસોટ પંથકમાં રામનવમીની ઉજવણી કરાઈ હતી. હવન અને ભવ્ય શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. રામકુંડ તીર્થક્ષેત્ર ખાતે ભગવાન રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી. 12ના ટકોરે બાળ ગોપાલ રામ ભગવાનના પારણા ઝુલાવીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્યોત્સવ રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી. આ પર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. અંકલેશ્વરના સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર રામકુંડ રામનવમીના પાવન અવસરે કથાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. બપોરે 12 કલાકે ભગવાન શ્રી રામના રામ દરબારની ભવ્ય આરતી સાથે રામ જન્મોત્સવ ઉજવાયો હતો. રામકુંડના મહંત શ્રી ગંગાદાસ બાપુ સહિત સંતોએ પ્રભુ શ્રી રામને પારણે ઝુલાવ્યા હતા. સાથે ભાવિક ભક્તોએ મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામના દર્શન કરી પારણા ઝુલાવ્યા અને ધન્યતા અનુભવી હતી. રામકુંડ ખાતે રામનવમીના પાવન અવસરે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ઇલાવ ગામના રામજી મંદિર ખાતે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન રામનું પૂજન અર્ચન કરાયું હતું. હવન બાદ ભગવાન શ્રી રામની આરતી ઉતારવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. આ ઉપરાંત ગામમાં ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.